નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજાર શહેરના આંગણે નિજાનંદ સંપ્રદાયના આદ્ય સદગુરુ સુરદાસજી મહારાજની પુણ્યતિથિના પાવન અવસરે 2 દિવસીય વાર્ષિક રસિક મિલન મહોત્સવની ભક્તિસભર માહોલમાં ઉજવાયો હતો। મંદિર પરિસરમાં આયોજિત આ ધાર્મિક ઉત્સવમાં નિજાનંદ સંપ્રદાયના ગાદીપતિ ત્રિકમદાસજી મહારાજે શ્રદ્ધાળુઓને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે પરમાત્માને સમર્પિત કરી પોતાનું જીવન જીવદયા અને પરોપકારના માર્ગે ચાલવું જોઈએ। ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા અને દરેક જીવ પ્રત્યે અનુકંપા રાખવાથી જ પ્રભુના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી શકાય છે। તેમણે વધુમાં ભાર મૂક્યો હતો કે ધર્મ જ સમાજનું અસ્તિત્વ ટકાવી રાખે છે। આ મહોત્સવના પ્રથમ દિવસે વહેલી સવારથી જ મંદિરે પૂજા અર્ચના આરતી અને ભજનની રમઝટ જામી હતી। હોળી તહેવારના આગમનને વધાવતા ફાગણ માસના ગીતો અને પદોના ગાનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। મંદિરથી એક વિશાળ અને ભવ્ય ગયું હતું। સાંજની વેળાએ જે શહેરના મુખ્ય માર્ગો જેવા સમયો કાઢવામાં આવ્યું કે મોહનરાય ચોક, માધવરાય ચોક, કસ્ટમ સર્કલ અને 12 મીટર રોડ થઈ ગંગા નાકા પાસે સ્થિત જેસલ તોરલ મંદિર નજીક સુંદર સાહેબની ડેરીએ પહોંચ્યું હતું। આ ધાર્મિક મહોત્સવમાં અંજાર શહેરના વિવિધ સંગઠનો અને સંસ્થાના હોદ્દેદારો સહિત પાંચોટિયા, અનાલ, સત્તાપર, ભુજપુર, જ્યારે સાપી વિભાર અને લંડન જેવા દેશ વિદેશના તેમજ મુંબઈ, બેંગ્લોર, દુબઈ, સાળીથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। મહોત્સવના બીજા દિવસે સવારે મંદિરે વિશેષ આરતી અને મહાપ્રસાદના આયોજન સાથે ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ।